નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ગુજરાતમાં દુષ્કાળ રાહત કામગીરીથી પ્રધાનમંત્રીને વાકેફ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પીવાના અને સિંચાઈના પાણીના પ્રબંધન અંગે આપી જાણકારી। હોર્ટિકલ્ચર અને કેશ ક્રોપના મૂલ્યવર્ધન પર પીએમએ મૂક્યો ભાર। મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટનો અમલ એકાદ વર્ષ મોકૂફ રાખવાની રજૂઆત સાથે ગુજરાત સરકારની કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સમક્ષ રજૂઆત। નીટ મામલે નડ્ડાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે યોજી બેઠક। વિધાનસભા ચૂંટણી માટે તમિલનાડુ, કેરળ તથા પોંડિચેરીમાં મતદાન શાંતિપૂર્વક સંપન્ન। સરેરાશ 70 થી વધુ ટકા મતદાન નોંધાયું। ગુજરાતમાં તલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 64% મતદાન। ભાજપા, કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ। સાંસદ પૂનમબેન માડમ જામનગરમાં અકસ્માતે 8 ફૂટ નાળામાં પડતા ઈજાગ્રસ્ત। દબાણ હટાવો કામગીરી દરમિયાન બની ઘટના। માથામાં ઈજાની સારવાર માટે મુંબઈ લઈ જવાયા। વૃદ્ધાશ્રમમાં રહેતા મહાત્મા ગાંધીના પરિવારજન કનુભાઈ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરતા પીએમ મોદી। કનુભાઈ પાસે વરિષ્ઠ મંત્રીને પણ મોકલી પ્રધાનમંત્રીએ તેમના ક્ષેમ કુશળ પૂછ્યા। ગાંધીજીના પ્રપૌત્રને હરસંભવ સહાય માટે મોદી સરકારે આપી ખાતરી। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાતમાં પ્રવર્તેલા દુષ્કાળ, પાણી અને ઘાસચારાની અછતની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદી તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે દિલ્હીમાં મુલાકાત યોજાઈ હતી। પ્રધાનમંત્રીએ દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા માટે 11 દુષ્કાળગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી બેઠકમાં ગુજરાતનો પણ સમાવેશ કરાયો છે। આ બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા 1.68 લાખ ચેકડેમ, 2.74 લાખ તળાવ અને 1.25 લાખ બોરીબંધ બાંધવામાં આવ્યા છે, જેનાથી 6 લાખથી વધુ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે અને 77% ઘરોને પાઇપથી પાણી મળી રહ્યું છે। આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર સિંચાઈ યોજના અંતર્ગત રાજ્યમાં નહેરો દ્વારા પાણી મળતા ખેતીની આવકમાં વધારો થયો છે। તેમણે બાગાયત અને રોકડ પાકના મૂલ્યવર્ધન પર ભાર મૂક્યો હતો। મેડિકલ વિદ્યા શાખામાં પ્રવેશ માટે ફરજિયાત બનેલી નીટની પરીક્ષા મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી। બેઠકના અંતે તેમણે આ બેઠકને સકારાત્મક ગણાવી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે બધા રાજ્યો આ પરીક્ષાની તરફેણમાં છે, પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને વધુ સમયની માંગ કરી રહ્યા છે। ગુજરાત સરકારે નીટની પરીક્ષા ઓછામાં ઓછી 1 વર્ષ પાછી ઠેલવવાની રજૂઆત કરી હતી। આ મુદ્દા ઉપર વિચાર વિમર્શ કરાશે અને નજીકના સમયમાં સરકાર આ મુદ્દાઓને લઈને सुप्रीम कोर्ट पासे जशे અને તેનું ઝડપથી સમાધાન કરાશે। 3 विषय सामने आए। एक विषय कि स्टेट में ऑन गोइंग एग्जामिनेशंस बाय द स्टेट गवर्नमेंट्स चल रहे हैं और उस दृष्टि से उसके कंटिन्यूएशन के कारण इम्प्लीमेंटेशन में जो दिक्कत आएगी वह विषय लोगों ने फ्लैग किया, स्वास्थ्य मंत्रियों ने। दूसरा विषय था सिलेबस के दृष्टि से कि नेशनल एंट्रेंस एग्जामिनेशन टेस्ट का जो सिलेबस है और साथ ही साथ जो स्टेट गवर्नमेंट के सिलेबस है उनके अंतर को हम कैसे पाटेंगे और उसको हम कैसे उसका जवाब देंगे, इस दृष्टि से उन्होंने इशू को हम सबके सामने रखा। और तीसरा विषय था कि भाषा का, लैंग्वेज, कि भाषा की दृष्टि से रीजनल लैंग्वेजेस में जो बच्चे परीक्षा देते हैं उनका नीट में क्या होगा। केंद्रीय स्वास्थ्य मंत्रालय ने उनकी सभी बातें सुनी हैं और उनकी बात को सुनते हुए आगे सुप्रीम कोर्ट के सामने हम इस विषय को रखेंगे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વૃદ્ધાશ્રમમાં રહેતા ગાંધીજીના પ્રપૌત્ર કનુભાઈ રામદાસ ગાંધી સાથે આજે ટેલિફોનિક વાતચીત કરી। કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ નવી દિલ્હીમાં વૃદ્ધાશ્રમ જઈને તેમની સાથે મુલાકાત કરી હતી। 87 વર્ષના કનુભાઈ અને 85 વર્ષના તેમના પત્ની શિવલક્ષ્મીબેન નિસંતાન હોવાથી અમેરિકાથી આવ્યા બાદ અલગ અલગ આશ્રમોમાં રહીને તેમનું જીવન વ્યતીત કરી રહ્યા છે।
સમાજમાં ફેલાયેલા કુરિવાજોને કારણે અસંતુલિત જાતિ ગુણોત્તર અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક અનોખી પહેલ કરી. બેટી બચાવો બેટી પઢાઓની આ પહેલે સમાજમાં ક્રાંતિ સર્જી અને સમાજ સકારાત્મક પરિવર્તન તરફની દિશામાં આગળ વધ્યો. જોઈએ એક ખાસ અહેવાલ. દેશની વસ્તી ગણતરીના આંકડાઓએ સમાજમાં ફેલાયેલા ખતરનાક કુરિવાજો સામે ઇશારો કર્યો હતો. વર્ષ 2011ના આંકડા મુજબ 6 વર્ષના બાળકોમાં 1000 બાળક સામે બાળકીઓની સંખ્યા ઘટીને 918 થઈ ગઈ હતી. આ સંખ્યા 1961માં 976 હતી. જાતિ ગુણોત્તર મામલે હરિયાણા, પંજાબ, રાજસ્થાન જેવા રાજ્યોની સ્થિતિ બદતર હતી. આંકડા સાબિત કરતા હતા કે જન્મ પહેલા જ ભ્રૂણનું લિંગ પરીક્ષણ અને જન્મ પહેલા દીકરીઓને મારી નાખવામાં આવતી હતી. આ માનુષી વર્તન અટકાવવા માટે એક સકારાત્મક ક્રાંતિની જરૂરિયાત હતી. एक जिम्मेवारी का एहसास चाहिए और ये एक सामूहिक जिम्मेवारी में साथ गांव, पंचायत, परिवार, समाज के लोग इन सब ने दायित्व निभाना पड़ेगा और तभी जाकर के हम इस असंतुलन को मिटा सकते हैं. बेटी बचाओ बेटी पढ़ाओ इस संकल्प को लेकर के हम जाएंगे. બેટી બચાવો બેટી પઢાઓની યોજનાને પહેલા દેશના જાતિ ગુણોત્તર મામલે સૌથી સંવેદનશીલ 100 જિલ્લામાં શરૂ કરવામાં આવી, જેનું એક જ લક્ષ્ય હતું ભ્રૂણ હત્યાને કડકાઈથી અટકાવવી. સાથે જ દીકરીઓના અભ્યાસ પર પણ ભાર આપવો તેમજ તેમની સાથે થતા ભેદભાવભર્યા વર્તનને અટકાવવું, જે માટે અનેક અભિયાન સાથે આર્થિક સુરક્ષા આપવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ શરૂ કરવામાં આવી, જેની સાથે બાળકીઓના સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા શાળાઓમાં બાળકીઓ માટે અલગ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પર ભાર આપવામાં આવ્યો. જનજાગૃતિ માટે પ્રધાનમંત્રીની પહેલ બાદ કેટલાક રાજ્યોએ આ મામલે મજબૂત પગલાં લેવાના શરૂ કર્યા છે. ખાસ કરીને હરિયાણામાં બેટી બચાવો અભિયાનના સુખદ પરિણામો જોવા મળ્યા. 2015ના ડિસેમ્બરમાં થયેલી વસ્તી ગણતરી મુજબ હરિયાણામાં જાતિ ગુણોત્તર 905 સુધી પહોંચ્યો. હરિયાણાના 12 જિલ્લામાં જાતિ ગુણોત્તર 900થી વધુ થયો. સૌથી વધુ સિરસા જિલ્લામાં 999 અને પંચકુલામાં આંકડો 961 તો કરનાલમાં 959 સુધી આંકડો પહોંચ્યો. લોકોની માનસિકતામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે, જેનું ઉદાહરણ છે સોશિયલ મીડિયા પર સેલ્ફી વિથ ડોટરના અભિયાનની શરૂઆત હરિયાણાથી થવી. દીકરીઓને બચાવવા અને ભણાવવાનું અભિયાન ભલે સરકારે શરૂ કર્યું હોય, પરંતુ તેને સફળતા અને મક્કમતાથી અમલ કરાવવાની જવાબદારી આપણા તમામની છે, દેશના તમામ નાગરિકોની છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 64% મતદાન થયું છે. મતદાતાઓએ સવારથી જ લાંબી કતાર લગાવી ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને રાજ્યના કૃષિ અને ઉડ્ડયન મંત્રી જશાભાઈ બારડે પરિવાર સાથે વહેલી સવારે મતદાન કર્યું હતું. આ પેટાચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો છે, જેમાં મુખ્ય જંગ ભાજપના ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસના ભગાભાઈ બારડ વચ્ચે છે. જામનગરમાં સાંસદ પૂનમ માડમ નાળામાં ખાબકતા ઇજાગ્રસ્ત થયા છે. જલારામનગર વિસ્તારમાં દબાણ હટાવો કામગીરી દરમિયાન સ્થાનિકોના વિરોધના પગલે મામલાના સમાધાન અર્થે પૂનમ માડમ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં અધિકારી સાથે વાતચીત દરમિયાન અચાનક ગટર પર મૂકેલા પથ્થર તૂટી પડતા પૂનમ માડમ સહિત 3 લોકો 8 ફૂટ ઊંડા નાળામાં પડ્યા હતા. પૂનમ માડમને માથાના ભાગે ઈજા થતા તેમને તથા અન્ય ઈજાગ્રસ્તોને જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પૂનમબેનને માથામાં ઈજા થઈ છે, તેના ટાંકા લેવા માટે રિલાયન્સના ખાસ પ્લેનમાં તેઓને મુંબઈ લઈ જવાયા છે, જ્યાં ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન એમની સારવાર કરશે. પૂનમબેનને કોઈ ગંભીર ઈજા નહીં થઈ હોવાનું અમારા જામનગર સંવાદદાતાએ જણાવ્યું હતું. મોરબી શહેરમાં રાજાશાહી સમયના સૌથી જૂના પોલીસ સ્ટેશનની આધુનિક કાયાપાલટ કરવામાં આવી છે. કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંદારિયાના હસ્તે નવા બનેલા પોલીસ સ્ટેશનનું ગઈકાલે લોકાર્પણ કરાયું હતું, ત્યારે તમામ સ્થાનિક ધારાસભ્યો તથા ભાજપના આગેવાનો હાજર હતા. આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંદારિયાએ કહ્યું હતું કે ગુજરાતમાં 38 જેટલા સ્માર્ટ પોલીસ સ્ટેશન શરૂ કરવાની યોજના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઘડવામાં આવી છે, જેની શરૂઆત મોરબીએ કરી બતાવી છે. સરકારી ભંડોળમાંથી ખર્ચ કર્યા વગર પોલીસ સ્ટેશનને દાતાઓના ભંડોળથી આધુનિક બનાવનાર અધિકારીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમથી મને પણ એટલા માટે આનંદ છે
કે સરકારની જે વિઝન હોય એ વિઝનને પહેલું સાર્થક જ્યારે મોરબીમાં કર્યું હોય ત્યારે સમય છે મોરબીના પ્રતિનિધિ તરીકે અમને પણ આનંદ અનુભૂતા હોય છે. તો આજે આ પોલીસની ટીમને હું લાખ લાખ અભિનંદન આપું છું કે જે એને સરકારના વિઝન મુજબનું પોલીસ સ્ટેશન સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવ્યું છે એ બદલ અભિનંદન. પોઝિટિવ એન્વાયરમેન્ટમાં કામ કરવાની પોલીસવાળાને તક મળે और પબ્લિકને આનો અનુભવ મળે. આ કામ લક્ષ્ય લઈને મોરબી પોલીસ કામ કરે છે. આનો પહેલો તબક્કો આજે પૂર્ણ થયેલ છે. પોલીસ સ્ટેશનમાં જો સીસીટીવી પ્રોજેક્ટ મોરબી શહેર ખાતે અમે લોકો ડિઝાઇન કરેલ છે. આશરે 3.5 કરોડ રૂપિયાનો છે. એમાં સેરેમિક એસોસિએશનનો પૂર્ણ ભાલો છે. એમાં આ સીસીટીવીનો જો કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. સીસીટીવી મૂકવાની કામગીરી નિકટ સમયમાં ચાલુ થવાની છે. પણ અમે એવો વિચારીએ છીએ કે 15 ઓગસ્ટનો જ્યારે રાજ્ય કક્ષાનું સંમેલન અહીંયા થાય और માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા પધારે ત્યારે હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ખેડૂતોને સરકારી યોજનાઓની યોગ્ય જાણકારી મળી રહે તે હેતુથી પાટણ સ્થિત સરદાર પટેલ માર્કેટયાર્ડ ખાતે 12મા કૃષિ મેળા અને પ્રદર્શન યોજાયું હતું, જેમાં રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને શ્રમ રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોરે ખેડૂતોને સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોએ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. તેમણે પાટણના 30 વર્ષ જૂના સ્વપ્ન પાટણ બિલડી રેલવે લાઇનનું કામ ઝડપભેર આગળ વધશે તેમ જણાવ્યું હતું. રણછોડભાઈ રબારીએ જણાવ્યું હતું કે આજે ખેડૂતના વાવેતરથી લઈને પાક ઘરે પહોંચે ત્યાં સુધીની ચિંતા સરકાર કરે છે અને તેને અનુલક્ષીને વિવિધ યોજનાઓ ખેડૂતોના લાભાર્થે બહાર પાડે છે. પાલીતાણા શેત્રુંજય ડેમમાં ગત શનિવારે હોડી લઈને ફરવા ગયેલા 3 યુવકો ડૂબી જવાની ઘટના બની હતી, જેની તંત્રને જાણ થતાં ડેમમાં ડૂબી ગયેલા યુવકોની પાલીતાણા અને ભાવનગર ફાયર બ્રિગેડની ટીમના તરવૈયા સાથે રાખીને અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી, જેમાં ગત શનિવારે 3 પૈકી 1 યુવાનનો બચાવ થયો હતો, જેને સારવાર અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અન્ય 2 યુવકોની લાશ આજ રોજ મળી આવી છે. આ બંને યુવકોની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલીતાણા હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. ગત શનિવારે 3 યુવકો શેત્રુંજય ડેમમાં ફરવા ગયા હતા. તે દરમિયાન કિનારે પડેલી ક્ષતિગ્રસ્ત હોડીનો ઉપયોગ કરતા હોડીમાં પાણી ભરાઈ જવાથી હોડી ઊંધી વળી જતા આ અકસ્માત સર્જાયો હતો. કામગીરી શરૂ હતી અને આજે 2 બોડી મળી આવ્યા છે. પોલીસ એની કામગીરી કરી રહી છે. બોડીની ઓળખ અને બાકીની પ્રોસિજર એને ચાલુ છે અત્યારે. એસટી નિગમ દ્વારા જૂનાગઢ અને પોરબંદર વચ્ચે દર અડધા કલાકે આધુનિક બસ સેવાનો આરંભ કરાયો છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા મુસાફરોના લાભાર્થે જૂનાગઢ ડેપોને 35 મિની બસ ફાળવવામાં આવી છે, જે પૈકી 12 બસોને જૂનાગઢ પોરબંદર રૂટ ઉપર દૈનિક ધોરણે શરૂ કરાતા પ્રવાસીઓને મોટી રાહત મળી છે. નિગમના ડાયરેક્ટર વિનુભાઈ કથિરિયા અને મેયર જીતુ હિરપરા દ્વારા આ બસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ આધુનિક બસમાં સાનુકૂળ બેઠક વ્યવસ્થા, સામાન રાખવાની સવલત તેમજ જીપીએસ સિસ્ટમ લગાવી હોવાનું ડેપો મેનેજર SM દવેએ જણાવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પીઢ ટેસ્ટ ક્રિકેટર દીપક શોધનનું અમદાવાદમાં 87 વર્ષની વયે હૃદયરોગના હમલાને કારણે અવસાન થયું છે. દીપક શોધન ડાબેરી બેટ્સમેન હતા અને વર્ષ 1952માં ઈડન ગાર્ડન ખાતે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ પાકિસ્તાન સામે 110 રનનું શતક ફટકારી પ્રસિદ્ધ બન્યા હતા. લાલા અમરનાથ બાદ ગુજરાતના ડાબોડી શોધન પોતાની પ્રથમ ટેસ્ટમાં શતક ફટકારનાર બીજા ટેસ્ટ બેટ્સમેન બની રહ્યા હતા. કોલકાતા ખાતેની ટેસ્ટમાં વિજય હજારે ન આવી શકતા અંતિમ 12માં એમનો છેલ્લી ઘડીએ સમાવેશ કરાયો હતો. આ અવિસ્મરણીય મેચ બાદ દીપક શોધને ભારત માટે 1953માં વધુ 2 ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી. દીપક શોધને 3 ટેસ્ટ મેચ રમીને 60.33ની એવરેજ સાથે 181 રન બનાવ્યા હતા. તેમણે 43 ફર્સ્ટ ક્લાસ મેચમાં 1802 રન બનાવીને 73 વિકેટ લીધી હતી. તો આ સાથે સાંજનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.